હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 4 ના રેગ્યુલરનું જીટીયુ ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. જોડે જોડે સેમિસ્ટર 3 રીમિડિયલનું પણ ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે અને સેમિસ્ટર 4 રીમિડિયલ એક્ઝામનું પણ ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. આ વખતે સેમિસ્ટર 3 અને 4 ના વિદ્યાર્થી મિત્રોને થોડી ટફ કન્ડિશન પડી શકે એવું છે, બીકોઝ એ લોકોનો ટાઈમિંગ જે છે એ 2:30 પછીનો એક્ઝામ ટાઈમ છે અને જે લોકોને સેમિસ્ટર 1 અને 2 માં એટીકેટી છે યાની કે બ્લોક છે, રીમિડિયલ એક્ઝામ આપવાની છે, એ લોકોને દિવસના 2 પેપર આપવા પડે એવી કન્ડિશન થઈ છે વિદ્યાર્થી મિત્રો. તો આખું આપણે ફૂલ ડિટેલ્સ આપણે આ જે સેમિસ્ટર 4 નું જે ટાઈમ ટેબલ છે, સેમિસ્ટર 3 નું જે ટાઈમ ટેબલ છે એ ડિસ્કશન કરવાના છે. વિડીયોને એન્ડ સુધી જોડાતા રહેશો. જોડે જોડે ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે તમે હજી સુધી અમારી ચેનલ ઉપર જોઈન નથી થયા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમિસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રો માટે, જેની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સરના દરેક વિડીયોઝ છે, સ્ટડી મટીરિયલ રિલેટેડ લિંકો છે એની અંદર પ્રોવાઈડ કરતા હોઈએ છે. તો હજી સુધી તમે જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને બીજું કે ખાસ સેમિસ્ટર 4 હોય, સેમિસ્ટર 3 હોય એના ટોટલી કોર્સ લોન્ચ કરેલા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. તો ફટાફટ ત્યાંથી કોર્સ પરચેસ કરી અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. તો પહેલા આપણે વાત કરીએ ડિપ્લોમા સેમિસ્ટર 4. સેમિસ્ટર 4 ના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોનું જે એક્ઝામ ટાઈમ ટેબલ છે એ જોઈ શકો છો. એમાં એક જે એક્ઝામ છે, પહેલું જે પેપર છે તમારું, યાની કે જે પેપર તમારું અહીંયા બતાવવામાં આવ્યું છે, સમજી લો કે આ જે છે ઇન્ડિયન નોલેજ ઓફ ટ્રેડિશન EIKT અથવા કોન્સ્ટિટ્યુશન પર્સનલ ડેવલપમેન્ટ અથવા પર્સનલ ડેવલપમેન્ટ, આ ત્રણમાંથી કોઈ એક પેપર હશે જે 7 તારીખે, જેનો સમય છે 2:30 થી 5, 2:30 થી 5 અને 2:30 થી 5, કોઈ પણ એક જ સબ્જેક્ટ તમારે હશે જે કોલેજમાંથી તમને સિલેક્ટ કરાવવામાં આવ્યો હશે. એનું એક્ઝામ પેપર MCQ રહેશે. એટલે આ MCQ બેઝ જ રહેશે. એક જ પેપર એવું છે જે MCQ બેઝ હશે, જે દરેક બ્રાન્ચની અંદર છે. પછી એના પછી જે વિદ્યાર્થી મિત્રોનું જે છે પેપર યાની કે તમારો એન્વાયરમેન્ટ અને સ્ટેટેબિલિટી છે એ 11 તારીખે પેપર છે. ઓકે, એના પછી તમારું જે ઓટોમોબાઈલ મિકેનિક્સ જે છે એ 13 તારીખે પેપર છે. એના પછી છે રિસન્ટલી ટ્રેન્ડ્સ ઇન ઓટોમોબાઈલ, એ 15 તારીખે પેપર છે. તો આ રીતનું આખું પેપર તમારું અહીંયા બતાવેલું છે. તો જેટલું પણ અહીંયા પેપર છે એ 19 તારીખે છે અને પછી 21 તારીખે પેપર છે. ઓકે, તો આ છે આખા ઓટોમોબાઈલના જે તમારું સમય છે 2:30 થી 5 નો, 2:30 થી 5 નો સમય છે. ખાસ ધ્યાન રાખજો જો વિદ્યાર્થી મિત્રો, સમય આ વખતે થોડો ચેન્જીસ છે. આ જ તારીખોમાં સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 1 ની પણ એક્ઝામ છે, એનું મેં આખો વિડીયો બનાવેલો છે જે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, એકવાર ચેક કરી લેશો. ઓકે, એના પછી વાત કરીએ આપણે. ઓકે, એના પછી નેક્સ્ટ તમારી જે બ્રાન્ચ છે 3 એટલે કે બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રો. તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોનું પણ આ 3 પેપર જે છે એ 3 પેપર MCQ બેઝ છે. એના પછી જે તૈયાર પેપર આપેલા છે એટલે કે અહીંયા સુધીના જે પેપર છે એ બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોનું છે, જેની 11 તારીખ, 13 તારીખ, 15 અને 19 તારીખનું પેપર છે. ઓકે, એના પછી જે 3 સિવિલના જે વિદ્યાર્થી મિત્રો છે, આ સિવિલનો કાર્યક્રમ છે. અહીંયા સુધી સિવિલ કેમિકલના વિદ્યાર્થી મિત્રોનું છે. તો આ 3 પેપર MCQ, એમાંથી કોઈ જ MCQ એક બેઝ હશે. એના પછી 11 તારીખે, 13 તારીખે, 15 તારીખ અને 19 તારીખ પેપર છે. ખાસ ધ્યાન રાખજો, વચ્ચે એક રજા મળી રહી છે. જે લોકો રેગ્યુલર પેપર આપવાના છે એમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ રીમિડિયલ પણ જોડે પેપર આપવાનું છે એ લોકોને બહુ પ્રોબ્લેમ થઈ શકે એવું ટાઈમ ટેબલ આ વખતે ક્રિએટ કરવામાં આવ્યું છે. ઓકે, એના પછી વાત કરીએ. એના પછી 6 બ્રાન્ચ એટલે કે કોમ્પ્યુટર સિવિલ બ્રાન્ચની અંદર, તો સિવિલ બ્રાન્ચની અંદર પહેલા જે 3 પેપર છે એ MCQ બેઝ પેપર છે. એના પછી એડવાન્સ સર્વે 11 તારીખે છે, સોઇલ એન્જિનિયરિંગ 13 તારીખે છે, એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન 15 તારીખે છે અને બેઝિક ટ્રાન્સપોર્ટેશન 19 તારીખે. 19 તારીખે એનું પેપર ફિનિશ થઈ જાય છે. એના પછી કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થીઓ આ 3 પેપર એ એક જ દિવસ એટલે કોઈ એક જ સબ્જેક્ટ હશે. એના પછી તમારું એડવાન્સ ઓબ્જેક્ટ OOP 11 તારીખે છે. 13 તારીખે તમારું સોફ્ટવેર એન્જિનિયરિંગ છે. કોમ્પ્યુટર નેટવર્ક 15 તારીખે છે અને ઇન્ટ્રોડક્શન ટુ વેબ ડેવલપમેન્ટ એ 19 તારીખે, એટલે 19 તારીખે એક્ઝામ ફિનિશ થઈ જાય છે. એના પછી ઇલેક્ટ્રિકલના જે વિદ્યાર્થી મિત્રો છે એ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોનું નવું જે બ્રાન્ચ કોડ છે એનું 3 પેપર તો દરેકનામાં કોમન જ છે. એના પછી 11,
13, 15, 19, 11, 13, 15, 19 દરેકની ડેટ 11, 13, 15, 19 છે. આ ત્રણ પેપર છે 11, 13, 15, 19 એ ખાસ ધ્યાન રાખી લેશો. ઈસી માં પણ એ જ વસ્તુ છે 11, 12, 13, 15, 19 અને અહીંયા 21 તારીખે છે એક ફાઈબર ઓપ્ટિકલ કેબલનું છે. ઓકે ક્લિયર. તો આટલી વસ્તુ તમારા ઈસી બ્રાન્ચ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું છે. એના પછી વાત કરીએ નેક્સ્ટ બ્રાન્ચ જે આઈટી બ્રાન્ચ જે છે આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો. તો આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું 7 તારીખે એક પેપર છે. એના પછી સીધું પેપર 11 તારીખે છે ડિજિટલ માર્કેટિંગ. એડવાન્સ જાવા છે 13 તારીખે છે અને ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ 15 તારીખે છે. તો આટલા ત્રણ પેપર છે. એના પછી 17 કોડના પેપર જે છે એટલે કે બ્રાન્ચ 17 જે કોડ છે એના ત્રણ પેપર અહીંયા જોઈ શકો છો. એના પછી એ લોકોનું પેપર છે 11, 13, 15, 19 ઓકે અને 19 આ બેમાંથી કોઈ એક પેપર તમારે હશે. ઓકે ક્લિયર. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 19 બ્રાન્ચ મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો. તો મિકેનિકલના વિદ્યાર્થી મિત્રોનું પેપરની વાત કરી લઈએ તો પહેલા જે ત્રણ પેપર છે એ 7 તારીખે છે. એના પછી 11 તારીખે છે ECCC અને એના પછી છે ફ્યુઅલ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક. એના પછી TE1 એના પછી છે મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી એટલે તમારા કુલ અને લાસ્ટ તમારું પેપર છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ એ 21 તારીખે પેપર છે. એટલે 11, 13, 15, 19 અને 21 તો આ રીતનું તમારું આખું ટાઈમ ટેબલ ક્રિએટ થયું છે. એ ખાસ ધ્યાન રાખજો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ તારીખોમાં તમારું સેમિસ્ટર 1 અથવા સેમિસ્ટર 2 નું એક્ઝામ હશે તો પણ એ ડેટ છે. એના પછી સેમિસ્ટર 3 અહીંયા જોઈ શકો છો સેમિસ્ટર 3 જે સેમિસ્ટર 3 ની રિમિડિયલ એક્ઝામ છે એનું ટાઈમ ટેબલ પણ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે જોડે જોડે. તો એનો પણ ટાઈમિંગ 2:30 થી 5:30 નો ટાઈમિંગ આપવામાં આવ્યો છે. જે ઓટોમોબાઈલના જે વિદ્યાર્થીઓનું એટીકેટી છે રિમિડિયલ એક્ઝામ આપવાની છે એ લોકોની 6, 10, 12, 14, 18, 20 એટલે જે દિવસે તમને ચોથા સેમિસ્ટરમાં રજા મળે છે એ દિવસે તમારું સેમિસ્ટર 3 નું પેપર છે. એટલે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 પણ જે લોકોને એટીકેટી છે બ્લોક છે એ લોકોને ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે તૈયારી જોડે કરવી પડશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તમે જો સેમિસ્ટર 1 ની અંદર સેમિસ્ટર 2 ની અંદર બ્લોક હોય તો એના પણ કોર્સ મૂકેલા છે. એના પણ વિડીયો આપણી YouTube ચેનલ ઉપર અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો એની પણ જોડે જોડે તૈયારી કરવાની છે. ઇન શોર્ટ 6 તારીખથી તમારું GTU નું એક્ઝામ સ્ટાર્ટ થાય છે દરેક બ્રાન્ચનું તે લાસ્ટ 30 તારીખ સુધી એક્ઝામ ચાલુ રહે છે. ઓકે એટલે 6 મંથની અંદર સુધીમાં તમારી એક્ઝામ રહેશે. એના પછી વાત કરીએ એના પછી મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ ની વાત કરીએ તો અહીંયા જે છે બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રો. તો બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોની આ ડેટ આવી છે 6, 10, 12, 14, 18. પછી કેમિકલના વિદ્યાર્થી મિત્રો છે એમની આટલી ડેટ આવી છે 6, 10, 12, 14, 18 એ જે ડેટ છે અહીંયા જોઈ શકો છો. એના પછી સિવિલના વિદ્યાર્થી મિત્રો જે છે સિવિલના વિદ્યાર્થી મિત્રોનું મિકેનિકલ ઓફ સ્ટ્રક્ચર ઓકે. એના પછી કન્સ્ટ્રક્શન મટીરિયલ એન્ડ ટેકનોલોજી અને હાઇડ્રોલિક ઓકે એટલે સોરી એક પેપર ઉપર રહી ગયું. ઓકે સર્વેનું છે પહેલું સર્વે છે. પછી એના પછી સર્વે પછી છે તમારું સર્વે છે MOS છે પછી CMT છે અને હાઇડ્રોલિક છે. એટલે 6, 10, 12, 14 તારીખે પેપર છે. કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રો પહેલું પાયથોન છે 6 તારીખે. આ 6 તારીખે પણ મેથ્સ 1 નું પણ પેપર છે. ધ્યાન રાખજો જેને મેથ્સ 1 છે એ લોકોને. પછી રિલેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે બેસિક ઓપરેટિંગ સિસ્ટમ 12 તારીખે છે અને ડેટા સ્ટ્રક્ચર છે એ 14 તારીખે પેપર છે. ઓકે એટલે 6, 10, 12, 14 તારીખે આનું ટાઈમ ટેબલ છે. ક્લિયર. એના પછી નવ જે બ્રાન્ચ છે એટલે કે તમારો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો તો પહેલું પેપર DCMT નું છે. એના પછી છે ઇલેક્ટ્રિક EI નું છે. પછી EPGT નું છે અને લાસ્ટ પેપર છે FOE નું પેપર છે. એટલે આ રીતની એનું ટાઈમ ટેબલ આપેલું છે. EC ના વિદ્યાર્થી મિત્રોને પહેલું સર્કિટ એન્ડ નેટવર્ક છે પછી મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે પછી EI છે પછી એના પછી પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે ઓકે અને પ્રોગ્રામિંગ C. ક્લિયર. ઓકે તો આટલા પેપર તમારા છે એ ખાસ ધ્યાન રાખવાના છે. તારીખો આપી દીધી છે 12, 14 બરોબર. પહેલું પેપર 6 તારીખે છે બીજું 10 છે પછી 12 છે 14 છે અને 18 તારીખે પેપર. ટાઈમિંગ છે 2:30 થી 5 નો ટાઈમિંગ છે એ ખાસ ધ્યાન રાખજો. એના પછી વિદ્યાર્થી મિત્રો જે આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે એનું પહેલું ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન 6 તારીખે છે. લિનક્સ છે એ 10 તારીખે છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 12 તારીખે છે. ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ 14 તારીખે છે. એના પછી જે વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ બ્રાન્ચની અંદર છે એ લોકોનું પહેલું પેપર છે એન્જિનિયરિંગ મટીરિયલ્સ નું પેપર છે. તો એન્જિનિયરિંગ મટીરિયલ્સ પહેલું પેપર 6 તારીખે છે. ઓકે એના પછી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ 10 તારીખે છે. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 12 તારીખે છે.
સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ 14 તારીખે છે અને થિયરી ઓફ મશીન જે છે 18 તારીખે પેપર છે. તો આ રીતના ટોટલી સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 3 નું ટાઈમ ટેબલ બનાવેલું છે. આ ટાઈમ ટેબલ હું WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ હવે તૈયારી સ્ટાર્ટ થઈ જવી જોઈએ. દરેક બ્રાન્ચના કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યા હોય, તૈયારી સ્ટાર્ટ ના કરી હોય તો પહેલા સૌપ્રથમ કોર્સ પરચેસ કરી અને આજથી તૈયારી સ્ટાર્ટ કરી દેશો, જેથી GTU ની એક્ઝામમાં તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. અને આપણી YouTube ચેનલ ઉપર દરેક વિડીયો મોસ્ટ આઈએમપી વિડીયો અપલોડ છે અને નેક્સ્ટ ભવિષ્યમાં પણ ફ્યુચરમાં ફટાફટ અપલોડ કરીશું. તમે જેટલા પણ બ્રાન્ચના જે સબ્જેક્ટના તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોતા હોય એ મને કોમેન્ટ કરી આપશો, તો હું ઝડપીથી એ વિડીયો ફટાફટ તમને અપલોડ કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ફૂલ હેલ્પફુલ થશે અને બેસ્ટ ઓફ લક ફોર યોર GTU એક્ઝામ. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.